HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। અલિયાવાડા ગામે 10 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ। અલિયાવાડા વિદ્યાલક્ષી રોડ પર 5 કરોડના ખર્ચે મેજર બ્રિજ, 4 કરોડના ખર્ચે રોડ રિપેરિંગ તથા 1 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન રોડનું રિપેરિંગ કરવામાં આવશે। જામનગર તારીખ 21 સપ્ટેમ્બર રાજ્યના કૃષિ પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર તાલુકાના અલિયાવાડા ગામે 10 કરોડના ખર્ચે વિવિધ વિકાસનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં અત્યાધુનિક માર્ગ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જામનગરને આધુનિક બનાવવા માટે વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે। સરકારની સવલત લાભ છેડવામાં માનવી પહોંચી ચૂક્યો છે। ગામોમાં પણ પાક રોડ રસ્તાઓની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। અલિયામાં રોડ તથા મેજ બ્રિજની સુવિધા આજુબાજુના ગામના લોકોએ પણ ફાયદો થશે। જો રેલવે સ્ટેશન નજીક રોડ બનાવતા પેસેન્જરોને પણ સ્ટેશન સુધી પહોંચવામાં સરળતા રહેશે અને સમય પણ બચશે। લોકોની તમામ જરૂરિયાતો સંતોષાય તે દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીના રાજ્ય સરકાર અવિરત કામગીરી કરી રહી છે। મંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કરેલા કામોમાં 5 કરોડના ખર્ચે અલિયાવાડા વિદ્યાલક્ષી રોડ, 5 કરોડના ખર્ચે મેજર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે। આ બ્રિજ 96 મીટર લંબાઈ અને 7.50 મીટર પહોળાઈનો તથા આરસીસી સોલિડ સ્લેબ બ્રિજને 12 મીટર લંબાઈના 8 ગાળાનો રહેશે। આ ઉપરાંત 4 કરોડના ખર્ચે અલિયાવાડા બીજરની રોડ પર સીરીઝ કામગીરી તેમજ 1250 મીટર લંબાઈ અને 6 થી 10 મીટરની પહોળાઈમાં સીસી રોડની કામગીરી કરવામાં આવશે તથા અલિયા રેલવે સ્ટેશન રોડ પર 1 કરોડના ખર્ચે 5.5 મીટરની પહોળાઈમાં સીસી રોડની કામગીરી તેમજ જરૂરિયાત મુજબ બોક્સિંગ કટિંગ, મેટલ કામ, પીપીસી તથા વેરી કોટિંગની કામગીરી કરવામાં આવશે। ઉપરોક્ત બ્રિજ અને રસ્તાના કામો થકી અલિયા તથા આજુબાજુના ગામમાં રહેવાસીઓની સુવિધામાં વધારો થશે તથા નવા રસ્તાઓનો લાભ મળશે। કાર્યક્રમના પોષણ માસ અંતર્ગત મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીના બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદભાઈ સભાયા, અગ્રણી શ્રી ગોપાલભાઈ સિંહ રાણા, સરપંચ શ્રી અલ્પેશભાઈ મકવાણા, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક શ્રી વિજય ગોસ્વામી, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલ ઇજનેર શ્રી કેબી છૈયા, અગ્રણીઓ શ્રી મનોજભાઈ ચાવડિયા, શ્રી મગનભાઈ કાસલભાઈ, શ્રી પ્રકાશભાઈ હરિયાણી, શ્રી જગદીશભાઈ મકવાણા, અધિકારીશ્રીઓ, આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।